ભાવનગર નજીક ઘોઘાના દરિયામાં અકસ્માતે ડૂબી જતા યુવાનનું થયું મોત. ભાવનગર નજીકના ઘોઘાના દરિયામાં અકસ્માતે ડૂબી જતા ભાવનગર શહેરના બોરતળાવ ધોબી સોસાયટીમાં ચાંદ મસ્જિદ પાસે રહેતા 18 વર્ષીય મુસ્લિમ યુવાન મયુદ્દીન ઉર્ફે રફીકભાઈ મહેબૂબભાઈ મોંગલ ઉંમર વર્ષ 18 નામનો યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. આ બનાવથી મૃતકના પરિવારજનોમાં અને આ વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી. બનાવની જાણ થતાં ઘોઘા મરીન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતક યુવાનના મૃતદેહને ઘોઘાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો.